અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકો તીવ્ર ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓથી બચવા માટે દૂરદર્શન અમદાવાદ કેન્દ્ર ખાતે આજે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાલ હોસ્પિટલના ડોક્ટર તૃપ્તિ ગઢવીએ કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓને હીટ સ્ટ્રોક અંગે વિગતવાર માહિતી આપી હતી। તેમણે હીટ સ્ટ્રોકના લક્ષણો, તેના કારણે થતી આરોગ્ય સમસ્યાઓ તેમજ તેનાથી બચવા માટેના જરૂરી ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું। ડોક્ટરે ખાસ કરીને પૂરતું પાણી પીવાનું, સીધા તડકામાં જવાનું ટાળવાનું, હળવા અને સુતરાઉ કપડાં પહેરવાનું તેમજ શરીરમાં પાણીની કમી ન થાય તેનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી। આપણે હાઇડ્રેશન સારું એટલે કે પૂરતું પ્રવાહી લઈએ જેનાથી આપણે હીટની અસર જે શરીર પર થાય છે એ કંટ્રોલ રાખી શકીએ। આપણે ફેબ્રિક જે છે પ્યોર કોટન, લૂઝ બ્રીધેબલ ફેબ્રિક કહેવાય એવા કાપડ આપણે પહેરીએ રોજના રૂટીનમાં। એની સાથે જે નિયમિત દવાઓ ચાલુ હોય રેગ્યુલર ચાલુ રાખીએ। તમારા ફેમિલી ફિઝિશિયનના રેગ્યુલર ટચમાં રહો જેનાથી આપણે જે બીમારી છે એને કંટ્રોલમાં રાખીએ। હોસ્પિટલાઇઝેશન કે બીમારીઓની ગંભીરતા આપણે પ્રિવેન્ટ કરી શકીએ। આ હેલ્થ ટોકનો પર્પસ બી એ જ હતો કે આપણે જાગૃતતા ફેલાવીએ અને આના થ્રુ આપણે જે કોમ્પ્લિકેશન્સ છે, ગંભીર બીમારીઓ છે એના તરફ આજના ટાઈમમાં આટલા હીટ વેવમાં આપણે આવા કોમ્પ્લિકેશન્સ પ્રિવેન્ટ કરી શકીએ।